દાહોદ સંજેલી તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ દર્દીઓને સારવાર માટે બીજા તાલુકા અને બીજા જિલ્લાની અંદર જવા મજબૂર બન્યા। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં બેદરકારી જણાઈ આવે છે। પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી તેમ મીડિયા સમક્ષ જણાવ્યું છે। મેડિકલ ઓફિસર ડોક્ટર સાહેબ તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર મજબૂરીથી જવું પડે છે। દર્દીઓને સારવાર માટે મજબૂર બનવું પડે છે। દર્દીઓને ને આવા જવાનું ભાડું અને ચા નાસ્તો 1 વર્ષથી બારોબાર બિલો બનાવીને ડોક્ટરો ખાઈ જાય છે। સરકારશ્રીના નક્કી કર્યા ધારાધોરણ અને નિયમોનુસાર સારવાર ન મળતા જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે। વારંવાર રજૂઆત કરવામાં આવે તેમ છતાં અધિકારીઓનો પેટનું પાણી પણ નથી હલતું। ક્યાં સુધી આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી પબ્લિકોને લૂંટતા રહેશે? આવા ડોક્ટરો યોગ્ય પગલાં લેવામાં આવે। વારંવાર મીડિયામાં રજૂઆત કરવા છતાં કોઈ જ અસર પડતી નથી અને આદિવાસી સમાજના લોકોની રજૂઆતો સંતોષકારક સાંભળવામાં આવતી નથી, જેથી યોગ્ય સારવાર મળે અને સરકારશ્રી તરફથી મળતી સુવિધાઓનો લાભ આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા મળે તેમ લોક માંગ ઉઠવા પામી છે। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કપિલ બારિયા, સંજેલી કેન્દ્ર ખાતે તમારે શેની સારવાર માટે આવવું પડે છે અને કઈ સમસ્યા છે હાલમાં? સાહેબ, પાણીની સમસ્યા છે। પાણી મોટર રિપેર કરાવતા જ નથી, મોટર બંધ પડી છે, ડાયાલિસિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર। તો અમારે ડાયાલિસિસ કરવા ક્યાં જવું? એક વાર તો ફતેપુરા ગયો હતો, હવે ત્યાં પણ જગ્યા નથી। હવે મારે બહુ તકલીફ છે। આજે આખી રાત તો સૂતો જ નથી સાહેબ। તો હવે આનો રસ્તો શું કરવો? કેટલા સમયથી ડાયાલિસિસની મારે સાહેબ 2.5 વર્ષ થયા અને કેટલા દિવસથી અહીંયા સંજેલી ખાતે આવ્યા છો અને પ્રોગ્રામ છે અહીંયા? 10 દિવસ થયા। 10 દિવસ અહીંયાથી શું કહેવામાં આવ્યું છે તમને? આ લોકો હવે મોટું થઈ જશે એમ જ કહે, પણ કોઈ ધ્યાન આપતા નથી। સાહેબ। તમારું નામ અને ગામ? મારું ગામ ભાણપુર, મારું નામ કટારા ભરતભાઈ સતરાભાઈ। કોઈ બેન ખરા? હા છે। બેન આ કઈ જવાનું તાલુકામાં? અહીંયા પ્રશ્ન એ છે કે અમારે પાણી જ છે નહીં અને આ 10 દિવસથી અમે આ 20 પેશન્ટો હેરાન થઈએ છીએ અને આ ડૉક્ટરોને પૂછીએ તો ડૉક્ટરો એમ કહે છે કે તમે બીજી જગ્યાએ સારવાર કરાવો। તો બીજી જગ્યાએ સારવાર માટે જગ્યા જ નથી, તો અમે કઈ જઈએ એમ? આ લોકો કોઈ જવાબ જ નથી આપતા, તો બીજું શું કરવાનું હવે? આમાં ડાયાલિસિસની જે સારવાર થતી એમાં કઈ સરકાર તરફથી તમને મદદ મળતી હોય ભાડા પેટે કે ભાડા પેટે પીએમ કાર્ડમાંથી અમને 300 રૂપિયા મળે છે, એ અમને મળતા નથી અને એનો કોઈ પેલો ઓફિસ નથી, કંઈ નથી। ચા પાણી ખર્ચો નથી મળતો। ચા પાણીના અંતે નાસ્તો અડધું ડાયાલિસિસ થાય એટલે નાસ્તો આવે, ચા આવે, એ વસ્તુ કોઈ છે નહીં। અહીં સુવિધા જ નથી, ટૂંકમાં કોઈ જાતની સુવિધા પેશન્ટને મળતી નથી એમ।